હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9નું જે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025 દ્વિતીય પરીક્ષાનું છે એમાં ગણિત વિષયનો વિભાગ એ એનો પ્રકરણ નંબર 2 છે આપણે જોવાના છીએ. ચલો તો શરૂઆત કરીએ MCQથી. સૌથી પહેલો પ્રશ્ન કહે છે કે ભાઈ અભિવ્યક્તિ એ ખાલી જગ્યા બહુપદી છે, એટલે નીચે આપણને 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કઈ બહુપદી છે એ આપણે કહેવાનું છે. તો એમાંથી x² પ્લસ 3x ની 3/2 ભાગ્યા વર્ગમૂળમાં x એ આપણી બહુપદી છે. જો કે આમ તો જનરલી બહુપદીમાં છે ક્યારેય આવી રીતના 3/2 અથવા તો વર્ગમૂળ ઘાત ક્યારે હોય નહીં, પણ આપણે સાદુરૂપ આપશું તો આ જે અપૂર્ણાંક અને જે વર્ગમૂળ છે એ નીકળી જશે. જોઈએ કેવી રીતે સાદુરૂપ અપાશે. સૌથી પહેલાં તો x² એ આપણે એમને એમ લખી નાખીએ, પછી 3x ની 3/2 એ પણ એમને એમ, અને વર્ગમૂળમાં x એટલે શું થશે તો કે x ની 1/2. ચલો હવે જે છેદમાં જે 1/2 છે એને આપણે અંશમાં લઈ જઈએ, અને અંશમાં લઈ જઈશું તો માઇનસ થઈ જશે, એટલે 3/2 માઇનસ 1/2. ચલો ધ્યાનથી જોઈએ તો બંનેના છેદ સરખા છે, બંનેના છેદ સરખા તો અંશની બાદબાકી કરી શકે, એટલે 3માંથી 1 બાદ કરી દે એટલે 2. બે અંશમાં અને છેદમાં બંને જગ્યાએથી 2 નીકળી જશે, એટલે જવાબ કેટલો આવશે? 1 છે જવાબ આવશે. યસ, એટલે આવી રીતે છે એ આપણને શું મળ્યું તો કે x² પ્લસ 3x આપણને મળ્યા. હવે આપણે જોઈ શકીએ છીએ ભાઈ બધાની જે ઘાત છે x ની ઘાત એ બધી પૂર્ણાંક સંખ્યામાં છે, એટલા માટે આપેલી જે પદાવલી છે એ બહુપદી થશે. એટલે આપણો જવાબ છે આ આવશે. ચલો પછી બીજા પ્રશ્નમાં કહે છે x + 1 એ ખાલી જગ્યા બહુપદીનો અવયવ છે. નીચે આપણને 4 ઓપ્શન આપ્યા છે, એ બહુપદીનો અવયવ કયો છે આપણે ચેક કરવાનું છે. હવે એમાંથી જવાબ આવશે x ની 3 ઘાત પ્લસ x² પ્લસ x પ્લસ 1. હવે શા માટે એ જવાબ આવશે એ પણ આપણે સાથે ચેક કરી લઈએ કે ભાઈ x + 1 બરાબર 0, કારણ કે આપણને આ અવયવ છે કે નહીં ચેક કરવાનું કીધું છે. એટલે સૌથી પહેલાં તો આપણે આમાંથી x ની કિંમત મેળવવી પડે, એટલે બરાબર 0 લઈ અને 1ને આપણે સામે જવા દઈએ, એટલે 1 છે માઇનસ થઈ જશે, એટલે x બરાબર -1 છે આપણને મળ્યા. ચલો હવે તો કે આપેલી જે બહુપદી છે એની અંદર જ્યાં x દેખાય ત્યાં આપણે -1 મૂકવાના છે, એટલે p ઓફ x એટલે ત્યાં -1 આવી ગયા, x નો ઘન -1 નો ઘન, x નો વર્ગ -1 નો વર્ગ, x તો -1 અને 1 ના 1 એમને. ચલો -1ની 3 ઘાત એટલે અહીંયા થયું શું તો કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1, બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને પછી પ્લસ માઇનસ માઇનસ, એટલે જવાબ આવશે -1 આવશે. ચલો પછી x નો વર્ગ, તો x ના વર્ગમાં શું હશે તો કે x ના વર્ગમાં 2 જ વખત -1 હશે, એટલે બે માઇનસ માઇનસ કેવા થઈ જશે તો કે બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા બીજામાં પ્લસ આવશે. પછી -1 એની કોઈ ઘાત નથી, એટલે એમના એમ, અને પાછળ +1. હવે જરા ધ્યાનથી જોઈએ બાળકો તો કે આગળ પહેલા બે પદમાં -1 + 1 પ્લસ માઇનસ માઇનસ, એકમાંથી 1 જશે 0, સેમ રીતે પાછળ પણ -1 + 1 એટલે એમાંથી પણ 0 થઈ જશે, 0 + 0 એટલે 0. અને જો અહીંયા છેલ્લે જો જવાબમાં 0 આવે તો જ આપેલો જે અવયવ છે એ આપેલો બહુપદીનો અવયવ થાય. યસ, એટલા માટે અહીંયા અવયવ છે. જ્યારે બીજી 3 બહુપદી છે તમે કદાચ ચેક કરી શકો છો, એમાં આવી રીતે કરતા અહીંયા છેલ્લે જવાબ છે 0 આવશે નહીં. ઓકે, ચાલો હવે જોઈએ તો કે હવે ત્રીજા MCQમાં કહે છે કે જો p ઓફ x બરાબર x² માઇનસ 2 વર્ગમૂળમાં 2x પ્લસ 1 હોય તો p ઓફ 2 વર્ગમૂળમાં 2 બરાબર ખાલી જગ્યા. ચલો હવે આપણે અહીંયા શું કરીએ કે જે આપેલી જે બહુપદી છે એમાં આપણે x ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 2 મૂકવાના છે, અને પછી આપણે ચેક કરવાનું છે કે ભાઈ x ની કિંમત છે કેટલી મળશે. ચલો તો પહેલા બહુપદી લઈએ p ઓફ x બરાબર x² માઇનસ 2 વર્ગમૂળમાં 2x પ્લસ 1. હવે x બરાબર 2 વર્ગમૂળમાં 2 મૂકતા, એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 2 વર્ગમૂળમાં 2 મૂકવાના છે, એટલે અહીંયા x ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 2 x² છે, આખાનો વર્ગ, માઇનસ 2 વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ પાછા 2 વર્ગમૂળમાં 2, અને પાછળ છેલ્લે 1 ના 1 એમને. ચલો હવે અહીં ધ્યાનથી જોઈએ તો પહેલા પદમાં શું છે તો કે આખાનો વર્ગ છે, એટલે અહીંયા 2 નો પણ વર્ગ થાય અને વર્ગમૂળમાં 2 નો પણ વર્ગ થાય. 2 નો વર્ગ એટલે 4, વર્ગમૂળમાં વર્ગ 2 એનો વર્ગ એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, ખાલી એકલા 2 વધશે. સેમ એ જ પરિસ્થિતિ પાછળના પદમાં થશે તો કે 2 × 2 4, વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 2 એટલે પાછો વર્ગમૂળમાં 2 નો વર્ગ થઈ ગયો, એટલે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, ખાલી એકલા 2 વધશે, પાછળ 1 ના 1 એમને. ચલો 4 × 2 4 દુ 8, પાછા અહીંયા પણ 4 દુ 8 અને 1 ના 1 એમને. 8 માંથી 8 બાદ કરી દઈએ, 0 થઈ જશે, એટલે વધશે 1. એટલે આપણે p ઓફ x માં x બરાબર 2 વર્ગમૂળમાં 2 મૂકીએ તો જવાબ આપણને કેટલો મળે છે? 1 જે મળે છે. ચાલો હવે આગળ ચોથા પ્રશ્નમાં જોઈએ તો એની અંદર કહે છે કે ભાઈ જો 49x² માઇનસ b બરાબર 7x પ્લસ 1 બીજા ઘાતનો 7x માઇનસ 1/2 હોય તો b ની કિંમત
શોધો. એટલે આવી રીતે જો હોય તો આપણે બીની કિંમત શોધવાની છે. એટલે સૌથી પહેલાં તો શું કરીએ તો કે આપણે અહીંયા જે પદાવલી જે આપી છે એ આખે લખી નાખીએ કે ભાઈ અહીંયા 49x² - b બરાબર 7x + 1/2 બીજા કામનું 7x - 1/2. હવે આપણે શોધવાની છે બીની કિંમત એટલે અહીંયા જમણી બાજુનું સાદુરૂપ આપીએ અને જે છેલ્લે અચળ પદ જેવું મળે એને આપણે બી તરીકે ઓળખીશું. તો ચલો હવે અહીંયા સાદુરૂપ આપીએ તો આપણે કંઈક આવું સૂત્ર છે એ ભણ્યા છે બીજા ચેપ્ટર એનો ઉપયોગ કરવાનો કે ભાઈ a + b અને a - b એટલે a નો વર્ગ - b નો વર્ગ. ચલો હવે a તરીકે અહીંયા તો કે 7x છે એટલે અહીંયા 7x નો વર્ગ થશે અને b તરીકે કોણ છે તો કે 1/2 છે એટલે અહીંયા સૂત્રના માઇનસ એમને પછી b તરીકે અહીંયા 1/2 આખાનો વર્ગ. સાદુરૂપ આપીએ 7 નો વર્ગ 49 x નો વર્ગ x² માઇનસ એમને 1 નો વર્ગ તો કે 1/2 નો વર્ગ એટલે 4 એટલે જવાબ આવશે અહીંયા 49x² - 1/2. હવે જરાક આની સાથે કમ્પેર કરીએ તો આ બધું જ સરખું છે એટલે અહીંયા માઇનસ પણ નીકળી જશે એટલે b બરાબર છેલ્લે જવાબ કેટલા વધશે તો કે 1/4 એટલે અહીંયા b બરાબર આપણને જવાબ મળશે 1/4. ચલો હવે આગળ જોઈએ પાંચમું કે જો બહુપદી p of x માટે p of -5 બરાબર 0 હોય તો ખાલી જગ્યા એ p of x નો એક અવયવ થાય. યસ તો હવે આપણે અહીંયા x બરાબર -5 મૂકી દઈએ તો આપણને જવાબ શું મળવો જોઈએ 0 મળવો જોઈએ. યસ એ કઈ બહુપદી મળે છે આપણે ચેક કરીએ તો નીચે આપણને 4 ઓપ્શન આપ્યા છે એમાંથી x + 5 માં આવું શક્ય બનશે. ચેક કરીએ કે ભાઈ p of x બરાબર x + 5 એમાં x બરાબર આપણે -5 મૂકવાના છે જે x છે તે -5 મૂકીએ એટલે -5 + 5 પ્લસ માઇનસ 5માંથી 5 જશે એટલે જવાબ કેટલો આવી જશે 0. યસ એટલે અહીંયા જ્યારે આપણે x + 5 એ બહુપદીની અંદર x બરાબર -5 મૂકીએ છીએ ત્યારે આપણને 0 જવાબ મળે છે. ચલો હવે આગળ તો કે 4x નો વર્ગ -28x + 49 બરાબર ખાલી જગ્યાનો વર્ગ. મતલબ કે અહીંયા કઈ બહુપદીનો આપણે વર્ગ કરીએ તો આપણને આ બહુપદી છે એ મળશે. ચલો હવે જરાક સાદુરૂપ આપીએ. હવે આનું સાદુરૂપ આપવા માટે આપણે જે વર્ગવાળું જે સૂત્ર છે એ યાદ કરીએ કે ભાઈ અહીંયા a + b આખાના વર્ગવાળું સૂત્ર શું હતું તો કે a નો વર્ગ + 2 ગુણ્યા ab + b નો વર્ગ. એટલે આવી રીતે છે આને કંઈક ગોઠવીએ આપણે. યસ ચલો હવે આવી રીતે ગોઠવવું તો સૌથી પહેલાં તમારે a નો વર્ગ કરવો પડે એટલે a એટલે કે અહીંયા 2 4 છે 2 નો વર્ગ થઈ જશે x નો એટલે x નો વર્ગ. ચલો પછી અહીંયા તો કે 2 ગુણ્યા ab એટલે અહીંયા આપણે 28 છે એમાંથી 2 બહાર કાઢી લઈએ અને પછી અહીંયા જે a એટલે કે 2x અને 49 છે 7 નો વર્ગ છે એટલે અહીંયા 2 ગુણ્યા 7. ચલો હવે જરાક અહીં ધ્યાનથી જશો તો ઉપર જેવું જ પદ બની ગયું. યસ કદાચ આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો અહીંયા શું થઈ ગયું તો કે 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 7 એટલે 7 ચોક 28 એટલે આપણા જે 28 હતા એના એ આવી ખાલી એને આપણે અલગ રીતે લખ્યા છે 49 એટલે 7 નો વર્ગ. ચલો હવે અહીંયા શું થશે તો કે હવે અહીંયા 2x આખાનો વર્ગ થઈ ગયો -2x 2 ગુણ્યા 2 ગુણ્યા 7x + 7 નો વર્ગ એટલે કંઈક આવી રીતે છે આપણને મળી ગયું. એટલે હવે આનું સાદુરૂપ આપવા માટે શું કરીએ ભાઈ પહેલું જે પદ છે એનું વર્ગમૂળ લઈએ એટલે અહીંયા 2x અને પાછળનું જે પદ છે એનું વર્ગમૂળ લઈએ અને વચ્ચેની સાઈન માઇનસ મૂકી દઈશું એટલે 7 અને વચ્ચેની સાઈન માઇનસ એટલે 2x - 7 છે આપણને જવાબ મળશે. એટલે આવી રીતે જે જવાબ છે કેટલો મળ્યો 2x - 7. ચલો પછી આગળ ખાલી જગ્યાઓ પૂર્ણ કરો. એમાં આપણને x + 3 આખાનો ઘન આપ્યો છે એના વિસ્તરણમાં x નો સહગુણક કેટલો હશે આપણે કહેવાનું છે. તો ચલો હવે અહીંયા સૌથી પહેલા x + 3 આખાનો ઘન એનું સૂત્ર યાદ કરી લઈએ કે ભાઈ એનું સૂત્ર શું હતું તો કે x નો ઘન + 3x² + 3xy² + y નો ઘન. વિચારીએ અહીંયા x બરાબર તો કે x જ છે અને y બરાબર 3 છે. ચલો હવે આનું સાદુરૂપ આપીએ આ જ પ્રમાણે એટલે જ્યાં જ્યાં અહીંયા જમણી બાજુ x દેખાય ત્યાં આપણે x રાખવાના છે અને y ની જગ્યાએ બધી જગ્યાએ આપણે 1 1 છે લખવાનું છે. એટલે સૌથી પહેલા x નો ઘન થઈ ગયો પછી 3 એમના એમ પછી x નો વર્ગ એ પણ એમનો એમ પછી તો કે 3 અહીં કારણ કે y ની જગ્યાએ આપણે 3 લખવાના છે પ્લસ 3 એમના એમ x ની જગ્યાએ x પછી y નો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ y નો ઘન એટલે 3 નો ઘન. એટલે આવી રીતે છે અહીંયા પદ છે બનશે. ચલો હવે આગળ તો કે હવે આગળ નેક્સ્ટ પદ જોઈએ તો કે નેક્સ્ટ પદની અંદર શું થશે તો કે x નો ઘન એમના એમ 3 ગુણ્યા 3 એટલે 3 તરી 9x નો વર્ગ 3 નો વર્ગ તો કે 9 એટલે 3 ગુણ્યા x ગુણ્યા 9 અને 3 નો ઘન એટલે 27. હજી સાદુરૂપ આવે કારણ કે અહીંયા 9 અને 3 એ બેનો ગુણાકાર થશે એટલે આગળનું પહેલું પદ એમને બીજું પદ એમને 9 તેરી 27x અને પ્લસ 27. હવે આપણને કોનો સહગુણક પૂછ્યો છે x નો એટલે x ની સાથે કોણ છે આગળ ગુણાકાર તો 27 એટલે આપણો જવાબ કેટલો થશે 27 છે આપણો જવાબ થશે.
ચલો હવે આગળ કહીએ છીએ કે એ 4x ની 4 ઘાત પ્લસ 0x ની 3 ઘાત 0x ની 5 ઘાત પ્લસ 5x પ્લસ 7 બહુપદીની ઘાત છે ખાલી જગ્યા હશે. જો કે આમ તો જનરલી આપણે બહુપદીની ઘાત કોને કહીએ છીએ તો કે આપેલી પદાવલીમાં સૌથી વધારે જે ઘાત હોય એને આપણે બહુપદીની ઘાત કહીએ છીએ. એટલે આમ તો જો જોઈએ તો સૌથી વધારે ઘાત અહીંયા 5 છે, પણ સાથે એ પણ જોવાનું કે એનો સહગુણક 0 ન હોવો જોઈએ. એટલે અહીંયા સહગુણક 0 છે એટલે આપણે 5 ઘાત વાળું પદ લઈ શકીએ નહીં. તો હવે એનાથી ઓછી ઘાત જો 4 ઘાત, 4 ઘાતનો સહગુણક કેટલો છે તો કે એ 4 છે, 0 નથી, એટલે તમારે એ પદ છે આપણે લઈ શકીએ. એટલા માટે બહુપદીની ઘાત કેટલી થશે? અહીંયા 4 ઘાત થશે. ચાલો હવે આગળ કહીએ છીએ કે બહુપદી 5x + 11 એનું શૂન્ય શોધો. તો આપણે શૂન્ય શોધવા માટે બહુપદી બરાબર 0 લઈ લઈએ. 11 ને સામે જવા દઈશું એટલે -11. પછી 5 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં, એટલે x બરાબર -11/5. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા જવાબ મળશે. ચલો હવે પછી આગળ ચોથા પ્રશ્નમાં આપણને કહે છે p of x બરાબર x3 - 3x² + 7x + 15 માટે p of 3 બરાબર ખાલી જગ્યા. એટલે આપણે અહીંયા ટૂંકમાં જ્યાં x છે ત્યાં આપણે 3 મૂકવાના છે અને કિંમત શોધવાની છે. ચલો જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 3 મૂકી દઈએ એટલે p of x અને અહીંયા x3 એટલે 3 ઘન - 3x² એટલે 3 વર્ગ + 7 × x એટલે અહીંયા ગુણ્યા 3 કરી દઈએ અને 15 ના 15 એમને એમ. 3 ઘન તો કે 27, 3 વર્ગ તો કે 9 અને અહીંયા 3 × 7 એટલે 7 તેરી 21. ચલો હજી સાદરૂપ આપીએ, 27 એમના એમ રાખીએ, 3 × 9 એટલે એ પણ 27 અને 21 અને 15 આ બેનો સરળો કરી દે એટલે અહીંયા 36 થશે. 27 એકવાર પ્લસ એકવાર માઇનસ, 27 - 27 એટલે 0 અને અહીંયા 36 છે આપણને મળશે. એટલે p of 3 બરાબર આપણને 36 મળ્યા. ચલો હવે આગળ જોઈએ કે દાખલા નંબર 5 એની અંદર આપણને કહે છે, એની અંદર થોડું કંઈક અલગ છે. એની અંદર આપણને કહે છે x² - x - 56 બરાબર x + m અને x + n હોય તો m + n શોધો. એટલે આપણે સૌથી પહેલાં તો આપેલી જે બહુપદી છે એના રીતે બે કાઉન્સના સ્વરૂપે ફેરવવી પડશે. એમાંથી x ની સાથે જે પહેલું પદ સરવાળામાં હશે એને આપણે m કહીશું, બીજું પદ જે સરવાળામાં હશે એને આપણે n કહીશું, પછી એ બેનો સરવાળો છે આપણે શોધવાનો છે. એટલે સિમ્પલ અહીંયા બહુપદીનું સાદરૂપ આપીએ. ચલો લઈ લઈએ તો કે x² - x - 56 સાદરૂપ આપીએ તો સૌથી પહેલાં તો x² નો સહગુણક અને અચળ પદ બેનો નિશાની સાથે ગુણાકાર કરીએ. એટલે અહીંયા 1 - 56 એટલે 56 × 56 પ્લસ માઇનસ માઇનસ. અહીંયા ગુણાકાર માઇનસ આવ્યું છે એટલે હવે એના બે ભાગ એવા પાડીએ કે જેથી કરીને એની બાદ બાકી છે વચ્ચેના પદના સહગુણક જેટલી થાય, એટલે વચ્ચેના પદનો સહગુણક થશે -1. ચલો અહીંયા -8 + 7 બરાબર 8માંથી 7 બાદ કરી દઈએ એટલે આપણને જવાબ મળશે 1 અને નિશાની મોટા પદની એટલે જવાબ થશે -1. ચલો હવે અહીંયા આપણે જ્યાં -1x છે ત્યાં આપણે -8x અને +7x છે આપણે લખી શકીએ. પછી પેલા બે પદ અને પાછળના બે પદ એ બંનેની પેર બનાવી દઈએ. પેલા બે પદમાંથી x કોમન નીકળશે એટલે બીજા કાઉન્સમાં વધશે x - 8 અને પાછળના જે બે પદ એમાંથી પણ 7 કોમન નીકળશે. જરાક અહીંયા ધ્યાનથી જોઈએ તો જે 56 છે એને શું લખાય કે 7 × 8 એટલે બેમાં 7 કોમન થાય એટલે 7 કોમન કાઢી લઈએ, 7 બહાર આવી ગયા. અંદર શું વધે તો કે x માઇનસ અહીંયા 8 છે એ વધશે કારણ કે 7 છે બહાર નીકળી ગયા છે. હવે ધ્યાનથી જોઈએ તો કે x - 8 x - 8 બે પાસે છે એટલે x - 8 આપણે બેમાંથી કોમન કાઢીએ એટલે અંદર શું વધશે તો કે અહીંયા x + 7. હવે જરાક આને આપણે કમ્પેર કરીએ આની સાથે. x + m બીજા કાઉન્સમાં x + n બરાબર. હવે જોઈએ તો અહીંયા બેમાં પ્લસ છે તો આપણે પ્લસ કરવા પડે એટલે જે માઇનસ છે આપણે 8 ને આપી દઈએ એટલે વચ્ચે પ્લસ થઈ જશે એટલે x પ્લસ કાઉન્સમાં -8 અને બીજા કાઉન્સમાં x + 7. હવે આની સાથે કમ્પેર કરીએ તો m બરાબર તો કે -8 થયા, n બરાબર તો કે 7 થયા. એટલે અહીંયા આપણને m અને n બંનેની કિંમત મળી ગઈ. હવે આપણે અહીંયા શું કરવાનું તો કે m + n સરવાળો કરવાનો છે. તો m એટલે -8, n એટલે +7 એટલે અહીંયા પ્લસ માઇનસ માઇનસ 8માંથી આપણે 7 બાદ કરીએ એટલે જવાબ વધશે 1, પણ નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા જે જવાબ આવશે કેવો આવશે -1 જવાબ આવશે. એટલે આવી રીતે m અને n એ બંનેનો સરવાળો છે આપણને -1 છે એ મળ્યો. ચલો હવે આગળ જોડકા જોઈએ. જોડકાની અંદર આપણને સૌથી પહેલાં કહે છે કે x + 2 અને x - 2. હવે એક જોતા તો આ તો એક જ સૂત્ર થઈ ગયું કે જે હમણાં આપણે આગળ જોયું હતું કે ભાઈ a + b બીજા કાઉન્સમાં a - b એટલે શું થશે તો કે a² - b². પણ ધ્યાનથી જોઈએ કે a તરીકે કોણ છે તો કે x છે અને b તરીકે 2 છે. એટલે અહીંયા શું થશે તો કે પહેલા પદનો વર્ગ એટલે અહીંયા x² અને પછી માઇનસ બીજા પદનો વર્ગ એટલે 2². x² એટલે x², 2² એટલે 4 એટલે આપણો જવાબ થયો x² - 4. ચલો સેમ આવું જ પણ અહીંયા થોડુંક અલગ થયું.
હવે અહીંયા શું થશે કે ભાઈ એક્સ પ્લસ બે બંને જગ્યાએ સરખી જ નિશાની છે, તો આપણે આખાનો વર્ગ કરી દઈએ. અને હવે અહીંયા બીજું સૂત્ર લગાડીએ કે ભાઈ a પ્લસ બી આખાનો વર્ગ બરાબર, તો કે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ત્યાંથી જોઈએ પહેલા પદ એક્સ તરીકે, તો કે અહીંયા a તરીકે એક્સ છે અને b ની જગ્યાએ 2 છે. તો હવે અહીંયા પહેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ પ્લસ 2 ગુણાકારમાં પહેલું પદ એક્સ અને બીજું પદ 2 પ્લસ બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ. સાદુરૂપ આપે એક્સનો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4x પ્લસ 2 નો વર્ગ એટલે 4. એટલે આપણો જવાબ થયો x² પ્લસ 4x પ્લસ 4. ચલો હવે આગળ, તો કે હવે આગળ તો છે એ બીજા પ્રશ્નમાં આપણને બંને સૂત્રો જે છે એ આપેલા છે કે ભાઈ a પ્લસ b આખાનો ઘન બરાબર શું થાય, તો કે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab પ્લસ કૌંસમાં a પ્લસ b. સેમ રીતે a ઘન પ્લસ b ઘન બરાબર શું થશે, તો કે a ઘન પ્લસ b ઘન એટલે પહેલા કૌંસમાં a પ્લસ b, બીજા કૌંસમાં a² માઇનસ ab પ્લસ b². ચલો હવે આગળ ત્રીજા પ્રશ્નમાં આપણને કહે છે કે 5x નો ઘન પ્લસ 4x નો વર્ગ પ્લસ 7x એનો ઘાત કેટલો છે. ઘાત તો કે સૌથી વધારે ઘાત હોય એને આપણે ઘાત કહીએ છીએ, પણ સહગુણક 0 હોવો જોઈએ નહીં. એટલે સૌથી વધારે 3 ઘાત છે અને સહગુણક આપણે 5 છે, એટલે એનો ઘાત કેટલો થશે 3. ચલો હવે આગળ કહે છે કે ભાઈ બહુપદી 4 માઇનસ x² માં x નો સહગુણક ખાલી જગ્યા છે, તો કે ધ્યાનથી જોતા આમાં કોઈ x વાળું પદ જ નથી, મતલબ કે x નો સહગુણક 0 છે, કારણ કે x² છે, અચળ પદ છે, પણ વચ્ચેનું જે x વાળો પદ આવવું જોઈએ x વાળું પદ નથી, એટલા માટેનો સહગુણક કેટલો થશે 0. ચોથામાં x પ્લસ 3 x માઇનસ 2 બરાબર ખાલી જગ્યા, તો બે કૌંસનો ગુણાકાર કરીએ, તો કે પહેલી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, બીજી સંખ્યા બીજા આખા કૌંસ સાથે, એટલે x કૌંસમાં x પ્લસ 2 પછી પ્લસ 3 કૌંસમાં x માઇનસ 2. ચલો x અંદર ગુણીએ તો x ગુણ્યા x એટલે x² માઇનસ 2 ગુણ્યા x એટલે 2x અને 3 ગુણ્યા x એટલે 3x અને 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6. ચલો સાદુરૂપ આપે x² માઇનસ 2x પ્લસ 3x એટલે પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા વધશે, તો કે x વધશે અને છેલ્લે માઇનસ 6. એટલે આપણો જે જવાબ થયો શું થયો x² પ્લસ x માઇનસ 6. ચાલ હવે આગળ, તો કે x માઇનસ 3 અને x પ્લસ 2 બંનેનો ગુણાકાર કેટલો થશે ચેક કરો. તો સેમ આગળનાની જેમ જ પહેલા કૌંસનો x બીજા આખા કૌંસ સાથે x પ્લસ 2 સાથે માઇનસ 3 બીજા આખા કૌંસ સાથે x પ્લસ 2 સાથે, x અંદર ગુણાકાર કરે x ગુણ્યા x² x ગુણ્યા 2 2x માઇનસ 3 ગુણ્યા x માઇનસ 3x માઇનસ 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 એટલે માઇનસ 6. સાદુરૂપ આપે x² એમના એમ 2x એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે, એટલે કે પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 જશે એટલે 1 વધશે, એટલે અહીંયા નિશાની મોટા પદની એટલે અહીંયા જે 1 વધશે કે વધશે માઇનસ 1x માઇનસ 6. ચલો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, પાંચમો પ્રશ્ન. એની અંદર આપણને વાત કરે છે x² માઇનસ 49. તો આ તો કંઈક પહેલાં જેવું થઈ ગયું કે ભાઈ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એટલે અહીંયા આપણે સૂત્ર વપરાશે a² માઇનસ b². એટલે શું થઈ ગયું, તો કે પહેલા પદમાં 2 નો સરવાળો બીજા પદમાં 2 ની બાદબાકી. ચલો હવે અહીંયા જોઈએ તો અહીંયા શું થશે કે ભાઈ x² એટલે x નો વર્ગ થઈ ગયો 49, 7 નો વર્ગ થઈ ગયો એટલે એક કૌંસમાં 2 ની બાદબાકી એક કૌંસમાં 2 નો સરવાળો એટલે x માઇનસ 7 બીજા કૌંસમાં x પ્લસ 7. x² બીજો પ્રશ્ન જોઈએ તો x² માઇનસ 14x પ્લસ 49 બરાબર ખાલી જગ્યા. ચલો હવે આનું સાદુરૂપ આપવાનું છે, તો સૌથી પહેલા તો શું કરીએ કે x² નો સહગુણક અને અચળ પદ બેનો નિશાની સાથે ગુણાકાર કરીએ. તો 49 એકા 49 એટલે પ્લસ 49 થશે. હવે 49 ના બે ભાગ એવા પાડો કે જેથી વચ્ચેનું પદ બને માઇનસ 14, તો કે માઇનસ 7 અને માઇનસ 7 સત્યુસત્ય 49 એટલે અહીંયા માઇનસ 14 છે આપણને મળી જશે. ચલો એટલે x² માઇનસ 7x પ્લસ 49, પહેલા બે પદ x કોમન નીકળશે એટલે x માઇનસ 7 થયા, પાછળના બે પદ માઇનસ 7 કોમન નીકળશે એટલે x માઇનસ 7 થયા. ચલો હવે x માઇનસ 7 બેમાંથી કોમન કાઢીએ એટલે અંદર શું વધશે પાછું, તો x માઇનસ 7 જ વધશે. એટલે આવી રીતે આપેલી જે બહુપદી છે એનો જે અવયવ છે આપણને કેટલો મળ્યો x માઇનસ 7 અને x માઇનસ 7. એટલે આવી રીતે છે અહીંયા બાળકો જે ચેપ્ટર નંબર 2 એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. અને બાળકો આવી જ રીતે આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં દરેક વિભાગના દરેક ચેપ્ટરનું સોલ્યુશન છે મૂકવામાં આવશે. તો ખાસ આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એની લિંક છે એ ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને જે બીજી પરીક્ષા આવતા મહિને આવે છે ત્યારે છે બધાને મદદરૂપ થાય. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.